વાત અમદાવાદની કરીએ। અમદાવાદના અનેક વિસ્તારોમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી। એક તરફ મણિનગરનું ભૈરવનાથ વિસ્તાર કે જ્યાં હજુ પણ કમરસમાં પાણી ભરાયેલા હોવાની જાણકારી છે। જવાહર ચોકથી લઈ ઉત્તમનગર વિસ્તાર સુધી અત્યારે પાણી જ પાણી છે। તો અમદાવાદમાં ગઈકાલે પણ નોંધપાત્ર વરસાદ રહ્યો। આજે સવારથી જ શહેરમાં વરસાદી માહોલ છે। તેની વચ્ચે એએમસીની બેદરકારીના કારણે લોકો પરેશાન। ત્યારે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા રોનક આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। રોનક, કયા વિસ્તારમાં તમે ઉપસ્થિત છો? શું સ્થિતિ છે અત્યારે અમદાવાદ શહેરની? બિલકુલ જી, આપણે સીધા જ જે દ્રશ્યો મળી રહ્યા છે અને હવે જે આપ જોશો તે અમદાવાદના મણિનગરથી દ્રશ્યો છે તે અમે બતાવવાનો પ્રયાસ કરીશું। ગઈકાલથી જે પ્રકારે અમદાવાદમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ત્યારબાદ મધરાતે જે વરસાદ છે તે એકંદરે શાંતો થયો છે અને આજે સવારથી પણ છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ જે પરિસ્થિતિ છે અમદાવાદની તે આપ હજુ પણ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। અમદાવાદના પણ મણિનગરના મધ્યનો આ ભાગ કે જે ઈસનપુર અને મણિનગર સહિતના વિસ્તારોને જોડતો આ માર્ગ છે। આ માર્ગ ઉપર વર્ષોથી આમ તો પાણી ભરાય છે, પરંતુ આ વખતે પાણી ભરાવા ઉપર સવાલ એટલા માટે ઊભા થાય છે કેમ કે છેલ્લા એક વર્ષમાં જે વ્હાઇટ ટોપિંગ રોડ એટલે કે પાણી અહીંયા આ માર્ગ ઉપર જરાય નહીં ભરાય, વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી હતી અને દાવાઓ એવા કરવામાં આવ્યા હતા કે આ વખતે તો પાણી નહીં જ ભરાય, પરંતુ પરિસ્થિતિ શું છે તે આપની સામે છે। અહીંની જે લોકો છે તે સ્વાભાવિક રીતે પોતાના જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, કામગીરી છે તે કરવા માટે બોટનો સહારો લે છે તેવા પણ દ્રશ્યો ગઈકાલે સામે આવ્યા છે। આ ઉપરાંત ન માત્ર અહીંના રહીશો પરંતુ અહીંના જે લોકો છે, વાહન ચાલકો છે તે પણ હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। આ માત્ર ભૈરવનાથના દ્રશ્યો નથી, પરંતુ અહીંથી નજીકમાં આવેલું જવાહર ચોક છે તેના પણ આ જ પ્રકારના દ્રશ્યો છે। બીજી એક વસ્તુ TV9 તરફથી પણ અત્યારે જોવામાં આવી રહી છે કે પાણી છે તે તો અહીંયા ભરાયેલા છે, પરંતુ મેન મુખ્ય બેદરકારી છે તે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જોવા મળી રહી છે। તેનું કારણ પણ અમે આપણે સમજાવવા માંગીશું કે જે અહીંયા પાણી ભરાવામાં આવેલું છે તે ગઈકાલની વરસાદનું છે। બીજી તરફ જે અહીંયા લાઈન નાખવામાં આવેલી છે તે લાઈનમાં ક્યાંક ને ક્યાંક જે એના પાણી નિકાલનો જે રસ્તો છે તે ચોકઅપ થયેલો છે, એટલે કે અત્યારે થોડી વાર પહેલાં જ્યારે અહીંયા TV9ની ટીમ આવી ત્યારે તેના કર્મચારીઓ આવીને જે ગટરના ઢાંકણા છે તે ખોલવાની કામગીરી કરીને પાણી મોટા પ્રમાણમાં અહીંયાથી ઓસરી રહ્યા છે। એટલે કે સ્પષ્ટપણે થાય છે છેલ્લા 12 કલાકથી અધિકારીઓની બેદરકારીને કારણે અહીંયા પાણી ભરાયેલા છે। નિકાલની વ્યવસ્થા તો છે, પરંતુ જે ઢાંકણા છે તે ખોલવામાં નથી આવેલા। શું કહેશો, ક્યારથી અહીંયા પાણી ભરાયેલા છે? દર વર્ષે ભરાય છે પાણી, લગભગ 25 વર્ષ થઈ ગયા। તમારા સ્થાનિક ધારાસભ્ય કોણ છે, નેતાઓ કોણ છે, કોઈ આયા છે ગઈકાલથી? ના, કોઈ નથી આવ્યું। કોણ છે તમારા ધારાસભ્ય? નહીં, અત્યારે આઈડિયા નથી। અચ્છા, સ્વાભાવિક છે કે જ્યારે આવા વિસ્તારમાં લોકો રહેતા હોય, કોઈ કામ ન થતા હોય તો ધારાસભ્યના કે નેતાઓના નામ યાદ ન પણ રહે। જો નેતાએ સારા કામ કર્યા હોત તો તેમના નામ પણ અહીંના સ્થાનિકોને યાદ હોત, પરંતુ વાસ્તવિકતા અત્યારે અમદાવાદની શું છે તે આપ દ્રશ્યમાં જ જોઈ રહ્યા છો। આ દ્રશ્ય તો સીધા આપ મણિનગરથી જોઈ રહ્યા છો, પરંતુ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ અત્યારે આ પ્રકારે પરિસ્થિતિનું સર્જન થયું છે। કરોડોના ખર્ચે ખરીદેલા ઘરમાં પણ લોકો એએમસીની બેદરકારીને કારણે અત્યારે ગંદા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી સતત માહિતી મેળવીએ છીએ। અમદાવાદના મણિનગર વિસ્તારના દ્રશ્યો આપ જુઓ। મણિનગરવાસીઓની સ્થિતિ કયા પ્રકારની હશે? હજુ પણ પાણી ભરાયેલા છે જવાહર ચોક, ઉત્તમનગર, આ તમામ વિસ્તારમાં। જેવી TV9ની ટીમ પહોંચી તો વરસાદી પાણીના નિકાલ માટે તંત્રના અધિકારીઓ દોડતા થયા, પરંતુ વર્ષોથી આ સમસ્યા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે।